jungle. દેવામાફી અંગે રજૂઆત સરકારે આજે સાંભળી છે। મિત્રો, અત્યારે ઘણા બધા ખેડૂતો એવો દાવો કરી રહ્યા હતા કે કાં તો અમને દેવામાફીની અંદર રાહત આપવામાં આવે કે કાં તો મિત્રો દેવા માફ કરવામાં આવે, પરંતુ મિત્રો અત્યાર સુધી સરકાર કોઈ પણ જવાબ આપી રહી ન હતી। પરંતુ મિત્રો અત્યારે સરકારે દેવામાફી ઉપર મોઢું ખોલ્યું છે। મિત્રો, સરકારે આજે જણાવ્યું છે કે 2010 થી લઈને 2024 સુધી જેટલા પણ ખેડૂતોના દેવા છે અને તેની અંદર રાહત આપવામાં આવી શકે છે તેવી ખાલી નાનકડી જાહેરાત સરકારે કરી છે। અને મિત્રો આ રાહત અંગે સમીક્ષા કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને આવનારું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવેથી ઈ શ્રમ કાર્ડમાં સહાય મળશે। મિત્રો, દેશના 5 લાખ લોકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવ્યા છે, પરંતુ મિત્રો આની અંદર કોઈ પણ જાતની સહાય આપવામાં આવતી ન હતી। પરંતુ મિત્રો હવે સરકારે એક જાહેરાત કરી છે કે હવે જે લોકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવ્યા છે તેમને મિત્રો 2026ની અંદર સહાય મળશે। મિત્રો, સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તેમને મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે, જેમ કે મિત્રો લોન સહાય, ધંધાકીય સહાય, બીજી મિત્રો અન્ય ઘણી બધી સહાય સરકાર આ જે કાર્ડ કઢાવ્યું છે તેમને મિત્રો મળવાની છે। મિત્રો, ઈ શ્રમ કાર્ડ જેને કઢાવ્યું છે તેમના માટે મિત્રો આ એક સારા સમાચાર છે। અને મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ઈ શ્રમ કાર્ડ કઢાવ્યું છે કે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ગુજરાત સરકારની નમોશ્રી યોજના સગર્ભા મહિલાઓને બાળકોના સ્વાસ્થ્ય માટે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। મિત્રો, આ લાભ BPL અને EWS આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રથમ સંતાન મળે ત્યાં પહેલા આ સહાય મળી જશે। મિત્રો, સરકારની આ સહાય સગર્ભા મહિલાને પોષણ અને પ્રસૂતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી જ બેંક ખાતામાં આ સહાય જમા થાય છે। અને મિત્રો યોજનાનો મુખ્ય હેતુ માતા મૃત્યુ દર ઘટાડવો એ છે। મિત્રો, અત્યારે ઘણી બધી માતાઓ પૈસાના કારણે મૃત્યુ કરી લે છે, પરંતુ મિત્રો સરકારે આ યોજનાની જાહેરાત કરી દીધી છે। મિત્રો, આવનારા વર્ષ 2026ની અંદર સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે। મિત્રો, ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા આજે ઠંડીનું જોર વધ્યું છે। મિત્રો, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન આજે અમરેલીમાં નોંધાયું છે। મિત્રો, અમરેલીની અંદર આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મિત્રો વડોદરામાં 13 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી અને મિત્રો ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। જ્યારે મિત્રો હવામાન વિભાગનું પૂર્વ અનુમાન હતું કે 24 કલાકની અંદર હજી પણ ઠંડીનો પારો વધી શકે છે। અને ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે 26 ડિસેમ્બર પછી ઠંડીનો નવો તબક્કો શરૂ થશે।